હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ગૌધણ કેવું ખાય છે જો. ઓલા પહેલાં આ બાજુ ખીલ્લા રહ્યા ને ત્યાં એકારે 4 વાગ્યા છે. 2 ખીલ્લામાં 4 4 ખીલ્લા ચાર પશુને એક જ ખીલે બાંધી દીધા છે. અને આ છે અમારા પશુઓ માટે નીણ. નીણની અંદર આપણે પાણી વાળવી છે. જારે હવે મસ્તીની નીકળી ગઈ છે. જો કરહડા આવી ગયા છે હવે જારમાં. આને કહેવાય કરહડું. અમારી ભાષામાં આને અમે કરહડું કહેવી. તમે આને હું કહો છો કોમેન્ટમાં કીજો હો. અને હવે આપણે આ જારને વાઢ મેકવાનો છે. વાઢી અને પૂળા વાળી લઈશું અને પડામાંથી પછી આપણે હારી અને બહાર નાખી દઈશું. એટલે જારનો એક ફાયદો શું થાય કે એક વખત વાઢી લેવી અને પછી પૂળા બહાર કાઢી લેવી એટલે ફરીથી એને વાઢ આવે છે. અને અમે જારની અંદર મકાઈની અંદર ગૌખળ પાવી છે અને ગૌખળનું રિઝલ્ટ તમે જોવો છો. કેટલું મસ્ત જોરદાર રિઝલ્ટ છે. આ ગૌખળનું રિઝલ્ટ છે. ગૌખળ અને છાણિયું ખાતર આ બે વસ્તુ ભેગી થાય ને એટલે યુરિયા ડીએપી કોઈ વસ્તુની જરૂર ન પડે. સલ્ફર કે ઓલું પેલું ગમે એટલા ખાતર કદાચ મોંઘા આવતા હોય ને આપણે કોઈ વસ્તુની જરૂર ન પડે. પ્યોર દેશી ખાતર છાણિયું અને પ્યોર ગાયનું ગૌખળ. અને અમુક ટાઈમે આમ થાય ને કે આપણને એમ થાય કે ગાય વિયાણી છે તો અમે ખીરું પણ ક્યારેક ક્યારેક ધોરિયામાં જવા દેવી છીએ. આવી રીતે પાણી ચાલુ હોય ને તો હો, નહીંતર તો ખીરાનો ઉપયોગ બીજો કરી લેવી આપણે. એટલે આ ખીરું, ગૌખળ અને છાણિયું ખાતર આ બધી વસ્તુ ખેતીવાડીમાં જો તમે નજર સામે તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુમાં ફાયદો જ છે. એમ તમને હું હાઈટ બતાવું નજીક જઈને. આ આપણી મકાઈની ઊંચાઈ છે આવડી. જો આ આપણે આ છોડની પાસે ઊભા છીએ અને આટલે અમે આંબી છીએ. અમારી ફૂટ છે 5 ફૂટ. અમારી હાઈટ છે 5 ફૂટ 5 ઇંચ. અને મકાઈ છે જો આવડી મોટી. આટલી મોટી છે, આટલી ઊંચી છે અમારી કરતાં. કેટલું મસ્ત સીન આવે છે. બાકી કાંઈ ઘટે નહીં. એટલે પાણી ચાલુ છે. પહેલાં હું નાકું વાળી લઉં. ઓકે, હાથમાં જો અમે સિંગ લાવ્યા છે એ ખાવા હાટું. તો હાલો સિંગ ખાવા. હું એક નાકો વાળી લઉં. જો પાણી ચાલુ જ છે. હવે આ નાકું બંધ કરવાનું છે. તમે રહેજો વિડીયોમાં. ઓકે, જાતા નહીં. હા, નાકું વાળી લીધું છે. અને આ છે આપણે ગૌખળ. આની અંદર આપણે ગૌખળ રાખ્યું છે આ ડબલામાં. આ માપ છે, આ લીટરનું છે જગ. ટપ એને આપણે 2 ટપ ભરી અને રેડી દેવાના. બસ આવી રીતે જ ગૌખળ પાવાનું હોય. ગૌખળ પાવામાં કાંઈ લેખા ન લખવાના હોય. ઘણા એમ કે તમે કઈ રીતે ગૌખળ પાવો. જો ભાઈ આવી રીતે ગૌખળ પાવાનું હોય ધોરિયામાં. અને છાણિયું જે અમે તાજું છાણ જે ક્યારેક ક્યારેક લાવી તો તાજા છાણને આપણે ઓગાળી નાખવાનું હોય. આની અંદર ધોરિયામાં ચાલુ ધોરિયામાં છાણ ઓગાળી નાખ્યું એટલે એ ઓગળીને જતું રહે. ઠેઠ આમાં શેઢા લગી. હાથ પણ ધોવાઈ ગયો. નહીતર ગૌખળની વાસ આવે. હાલો તો પાણી વાળવા. અને પાણી તો જો કે અમે વાળશું. હાલો સિંગ ખાવા. સિંગ લાવ્યા છે, ખોળામાં મેક દીધી છે. નાકું વાળવી એટલે કાંઈ હાથમાં પોહાય નહીં. હાય હાય, હમણાં વેરાઈ જાત. હમણાં વેરાઈ જાત. જો હાલો ખાવા. ઘરે બનાવો છો સિંગ કે વેસાયથી લઈને ખાવ છો તમે? એમાં તો જો સારું લાગે તો ઘરે બનાવી નાખવી. નવરાઈ હોય તો ફોલીને. નહીંતર વેચાતી લઈને ખાવી. આ અત્યારે રહીને વેચાતી છે, ઘરની બનાવેલી નથી. કારણ કે ફોલવાની હોય, મગફળી ફોલવાની ને સિંગને ગરમ પાણીમાં મીઠાવાળી કરીને હુકવવાની, તપવવાની, પાછી શેકવાની. અને આપણું નેપિયા ઘાસ જો થઈ ગયું છે. અંદર ટીટોળી બેન ઓલા પાળે જઈને બેઠા છે. જીરું, ઘઉં બધું. ઘઉં અમે એક વખત નીંજ્યું ત્યારે બતાવ્યા હતા તમને. આ જો આપણા ઘઉં આવા થઈ ગયા છે. આ જીરું, આ ઘઉં, રીંગણી જો રીંગણી વાળું પડતર પડ્યું. રીંગણી કાઢી નાખી.
અહીંયા જો થોડુંક જગ્યા પડી રહી હતી ને તે મેં કીધું લાવો ને મેથી નાખી દેવી, ક્યારેક ભજીયા બનાવવા થશે. તે આટલાકમાં મેથી નાખી દીધી હતી 2-3 કેરામાં. એટલે આ જગ્યા તમથી પડતર પડી જ હતી તો કીધું લાવો થોડુંક ખોતરીને નાખી દેવી. તો ખંપાળી ચાવડા સાહેબે આંકી અને મેં દાણા વેરી નાખ્યા. તો મસ્ત થઈ ગઈ છે, આટલી બધી મસ્ત થઈ છે. જો લઈ જાજો ખાવી હોય તો મેથી. અને આ છે મકાઈનો ચા. કેટલો લાંબો ચા દેખાય છે. ઘઉં છે, ઘઉં. ઘઉંનો ચા છે, ઘઉંનો કેરો છે. ને અહીં મેં જો ડુંગળી વાવી હતી. હા આયા ડુંગળી સોંપી હતી. ડુંગળી પણ કેટલી મસ્ત મોટી જબરી. આમ જો ઘઉંની હારો ડુંગળી થઈ ગઈ હો. બાકી વાહ ભાઈ વાહ, ડુંગળીએ પણ વિકાસ લીધો. અને ઘઉં જવું આવા થયા છે આપણે. અમે 12 વર્ષથી એકના એક ઘઉં વાવતા હતા, ઘરના ને ઘરના. આ વર્ષે આ વેચાતા ઘઉં લાવીને વાવ્યા છે. હવે આનો ઉતારો કેવો આવે છે એ ઘઉં પાકે તોય આપણે તમને કહેશું કે આ અમે મણ લઈ આવ્યા હતા. 1 મણ ઘઉંમાંથી 3 કિલો ઘઉં વધ્યા હતા. એટલે આ માત્ર 17 કિલો ઘઉંનું વાવેતર છે. જો એટલા તો અમારે ખાજાય ન ખૂટે તોય 45 મણ ઘઉં થઈ જાય છે આરામથી. જ્યારે અમે ઘરના ઘઉં વાવતા ને ત્યારે 45 મણ થઈ જતા હતા. હવે આ વેચાતા છે. આમાં આપણે જોઈશું કેટલો ઉતારો આવે છે એમ. હજી તો ખાટાઈ નથી થયા કારણ કે આપણે ઘણાય મોડા વાવેલા છે. એટલે આમાં માળ છે અમુક અમારા ઘરના ઘઉં હતા ને એમાં માળ નથી થતો. ને આ રહ્યા ને આ માળ થઈ જાય છે ઘણ ખરા. આને માળ કહેવાય. જો બધાય ઘઉં કરતાં જે ઊંચી ડુંડી દેખાય ને એને માળ કહેવાય. આખા ઘઉંમાં જો આ એક ઊંચી ડુંડી દેખાય છે. આ 3 અને એવી આખી વાડીમાં જો કોક ઊંચી ડુંડીઓ હોય. જો આ પણ ઊંચી છે. આ ઊંચી હોય અલગ હોય ને ઊંચી હોય એટલે એ માળ કહેવાય. એટલે એવું ન હોય ખાલી મકાનમાં જ માળ આવે. હો ઘઉંમાંય માળ આવે. ઘઉંમાંય માળ આવે. કાંઈ એવું ન હોય કે આપણે મકાનની ઉપર બીજો માળ લેવી એને જ માળ કહેવાય. એમાં અમારે ઘઉંમાંય માળ હોય. સારું હાલો તઈ પાણી વાળવીને મોજ કરવી. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.